બનાસકાંઠામાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આવતીકાલે યોજાનારા મતદાન માટે તમામ પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં હવે જંગ જામ્યો છે અને આવતીકાલે સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે તંત્રએ કોઈ પણ કમી બાકી રાખી નથી। આજે સવારથી જ પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભારે ચહેલપહેલ જોવા મળી હતી, જ્યાંથી હજારોની સંખ્યામાં પોલિંગ સ્ટાફ અને સુરક્ષા જવાનો ઈવીએમ તથા વીવીપેટ મશીનો સાથે પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો તરફ રવાના થયા છે। જિલ્લાની 47 જિલ્લા પંચાયત બેઠકો, 231 તાલુકા પંચાયત બેઠકો અને 3 નગરપાલિકાઓની 103 બેઠકો પર ભાવિ પ્રતિનિધિઓનું નસીબ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે। ચૂંટણી પંચે આ કામગીરીને પહોંચી વળવા માટે 1961 જેટલા મતદાન બૂથ તૈયાર કર્યા છે, જેમાં 15,000થી વધુ કર્મચારીઓ ખડીપગે ફરજ બજાવવાના છે। ખાસ કરીને સુરક્ષાની વાત કરીએ તો જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 1500 જેટલા પોલીસ જવાનોની સાથે એસઆરપી, હોમગાર્ડ અને બોર્ડર વિંગના જવાનો પણ તૈનાત રહેશે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે। પોલીસ વિભાગે તો ચૂંટણી પહેલા જ કડક વલણ અપનાવતા દારૂની હેરાફેરી પર પણ મોટી તવાઈ બોલાવી છે, જેમાં 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને અસામાજિક તત્વોને કડક સંદેશ આપી દીધો છે। અત્યારે તો સમગ્ર બનાસકાંઠામાં એક જ ઉત્સાહ છે કે આવતીકાલે વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહી વધુ મજબૂત બને। પ્રિસાઇડિંગ ઓફિસરોથી લઈને ઝોનલ ઓફિસરો સુધીની આખી ટીમ હવે મેદાનમાં છે અને જિલ્લાના ખૂણે ખૂણે મતદાન મથકો પર તૈયારીઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં જે આયોજન થઈ રહી છે તેના અનુસંધાને પોલીસ દ્વારા ચોક્કસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે। કુલ 1961 જેટલા બૂથ ઉપર આ ચૂંટણી થનાર છે। તમામ બૂથ ઉપર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીએફ, બોર્ડર વિંગના જવાનો અને નવા રિક્રુટ થયેલ એલઆરડીના મારફતે બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 1500 જેટલી પોલીસ, 200થી વધુ એસઆરપીએફના જવાનો, 300 જેટલા એલઆરડી જે નવા રિક્રુટ છે તે, અને તેના સાથે 2400 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનોના ઉપયોગ થયેલ છે। આ બૂથ ઉપરના બંદોબસ્ત ઉપરાંત 120 જેટલા રૂટ પેટ્રોલિંગના અમારા મોબાઈલ પણ હશે, જેમાં પોલીસના બંદોબસ્ત છે। આના સિવાય દરેક પોલીસ સ્ટેશનમાં એક ક્વિક રિસ્પોન્સ ટીમ રાખવામાં આવેલ છે અને દરેક સુપરવાઇઝરી અધિકારી સાથે પણ સ્ટ્રાઇકિંગ ફોર્સ રાખવામાં આવેલ છે। પોલીસ કંટ્રોલ રૂમના માધ્યમથી આ તમામ બંદોબસ્તની સુપરવિઝન થશે। બંદોબસ્તનો વધુ સારી રીતે કરી શકાય તે માટે ટેકનોલોજીના ઉપયોગ પણ કરવામાં આવેલ છે। દરેક રૂટ મોબાઈલમાં અને અન્ય જગ્યા ઉપર લગભગ 200 જેટલા બોડી વન કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે અને મોબાઈલ વિડીયોગ્રાફરની પણ મદદ લેવામાં આવી રહી છે। અમારી જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેમાં 14 જેટલી ચેકપોસ્ટ અત્યારે કાર્યરત છે, જે ચૂંટણીના દિવસમાં પણ કાર્યરત રહેશે। આપ સૌના માધ્યમથી મારી વિનંતી છે તમામ જનતાને કે ચૂંટણીમાં આવીને શાંતિપૂર્ણ રીતે મતદાન આપ કરજો। આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ આપના ધ્યાન ઉપર કોઈ ગેરકાયદેસર વસ્તુ આવે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના આપ સંપર્ક કરજો, અમે તે ઉપર કાર્યવાહી કરીશું। મોડલ કોડ ઓફ કન્ડક્ટના સમય દરમિયાન, ચૂંટણીના સમય દરમિયાન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં પોલીસ દ્વારા 5200 જેટલા પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવેલ છે। પ્રોહિબિશનના 1127 જેટલા કેસીસ કરવામાં આવેલ છે, જેમાં 1,40,40,00,000 જેટલા દારૂના મુદ્દામાલ, 1,75,00,000 જેટલા અન્ય મુદ્દામાલને સીઝ કરવામાં આવેલ છે, જેમાં 15 જેટલા દારૂના ક્વોલિટી કેસીસ સમાવિષ્ટ છે। એનડીપીએસની મતલબ નાર્કોટિક ડ્રગની વાત કરીએ તો બનાસકાંઠા પોલીસ દ્વારા એમડી અને ચરસના કેસ કરવામાં આવેલ છે। એક વેપન પણ સીઝ કરવામાં આવેલ છે આ ચૂંટણી દરમિયાન, આને 55 જેટલા એબ્સ્કોન્ડર નાસ્તા ફરતા આરોપીઓને પણ પકડવામાં આવી છે। આ તમામ કામગીરી કરીને બહુ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। આપ સૌને વિનંતી છે કે કાયદાની વ્યવસ્થાની જાળવણી કરવા માટે આપ સૌ અમારા સાથે રહીને અમારી મદદ કરજો। કોઈ પણ ધ્યાન ઉપર આપના વાત આવે તો પોલીસ કંટ્રોલ રૂમની મદદ જરૂર લેજો। થેન્ક યુ। જનતા પણ હવે તૈયાર છે કે કોની સત્તાના સૂત્રો સોંપવા અને કોની ઘર ભેગા કરવા, જેનો ફેંસલો આવતીકાલે સાંજ સુધીમાં મતપેટીઓમાં બંધ થઈ જશે।
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વહીવટી તંત્રની ઝીણવટભરી તૈયારીઓ વચ્ચે બનાસકાંઠાની જનતા આવતીકાલે નિર્ભય થઈને મતદાન કરે તે માટેના તમામ માર્ગો પ્રશાસન દ્વારા મોકળા કરવામાં આવ્યા છે.